પાટણ જિલ્લાના રાધનપુર ખાતે માર્કેટયાર્ડ આગળથી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની ઉપસ્થિતિમાં અને ડીવાયએસપી ડીડી ચૌધરીની હાજરીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં રાધનપુર પોલીસમાં ફરજ બજાવતા જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મેરેથોન દોડમાં ભાગ લીધો હતો અને અખંડ ભારતના શિલ્પી તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલે બેરિસ્ટર તરીકે લંડનમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાષ્ટ્ર સેવામાં પોતાને સમર્પિત કરી દીધા હતા. મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન હેઠળ તેઓ સ્વતંત્ર આંદોલનમાં જોડાયા હતા અને ખેડૂત હિતો માટે તેમણે અનેક આંદોલનોનું નેતૃત્વ કર્યું હતું. બારડોલી સત્યાગ્રહમાં તેમની સફળતા બદલ તેમને સરદારની ઉપાધિ મળેલી. ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ રાષ્ટ્રની એકતા અને અખંડતાને નિશ્ચિત કરવા માટે 562 રજવાડાઓના વિલયનું અગત્યનું કાર્ય સરદાર પટેલે કર્યું હતું. તેમની રાજકીય કુશળતા, દૃઢ સંકલ્પ અને સંગઠન શક્તિને કારણે સમગ્ર ભારત એક અખંડ રાષ્ટ્ર તરીકે ઉભર્યું છે. સરદાર પટેલની આજે 150મી જન્મ જયંતિ નિમિત્તે અમે બધાએ અને રાધનપુર પોલીસ દ્વારા જે આજે એકતા દોડનો ખૂબ જ સુંદર મહત્વનું આયોજન કર્યું છે, જેથી કરીને આખા ભારતમાં આજે આ એકતા દોડ ચાલુ છે અને આનાથી દરેક સમાજના લોકો એક થાય અને એકતાના પ્રતીક રૂપે એ સરદાર પટેલે જે સંદેશો આપ્યો છે એને આખા દેશભરમાં એકતાના ભાગરૂપે અહીંયા આજે રાધનપુર પોલીસ દ્વારા સુંદર એ રનવેનું આયોજન કર્યું છે.